અને આખા ઘરનું બાપુ જેમ વડલો એમ કે ઘોર વડલો થઈને આખા ઘરને સાંયે રાખતો હોય એવો અડીખમ બાપ હોય ને એને બાપુ બે ટાઈમ રોટલો દેજો, નકર જિંદગીમાં કોઈ દી હારી વાંહે પરજાય નહીં થાય. એક ગામની માલિકો એક બાપ નાની એવી નોકરી કરતો હતો અને એ નોકરીમાં અહીંયા કઈક શેઠિયારે થોડીક માથાકૂટ થઈને આખો દી એનો દી ખરાબ ઉગેલો અને એ હાજે ટેન્શનમાં ઘરે આવ્યો. આ બેનું માટે ખાસ કહું છું કે ઘર ધણી ઘરે આવે ને એટલે એને શાંતિથી પેલા બેહવા દેવો, પાણી આપવું, પાથરું આવ્યા ભેગું ગળે ન સોટવું. અમુક બૈરાની આદત જ એવી હોય. ઈ બાપ આમ ડેલીમાં ગયો ને તરત જ ઓલા બેને ગળે સોંટ્યા. ઈ કે ઓલા રીંગણા મગાવ્યા હતી લાવ્યા કે ન લાવ્યા? હવે ઓલો અહીંયા ઘરે અહીંયા કારખાને ડખો થયેલો ને એટલે ટેન્શનમાં એ રીંગણા ભૂલાઈ ગયા. એટલે ઈ કે હા એ તે મગાવ્યા હતા પણ ઈ કે મારા એને આ કઈ વાત ન કરી કે મને ટેન્શન હતું મને આમ હતું, પણ ઈ કે ભૂલાઈ ગયા અને ઉધડો લીધો. તમારું તો આવું ને આવું, તમારે તો મગજ નથી ને તમે તો પાગલ જેવા છો ને તમને તો રોટલો ન દેવો જોઈએ ને તમને તો આમ ન કરવું જોઈએ. આ બિચારો હું તો માથું ખાલી અંદર ઘરમાં ગયો. ઈ રૂમમાં છોકરો બેઠો હતી. છોકરાએ ચર્ચા સાંભળી ને તો છોકરો મીડ્યો ડકડકાવા, બાપા આવું નો હાલે, તમે તો ઘરના મેન છો, તમે ભૂલી જાવ એમ કેમ હાલે ને ફલાણું ઢોકળું. ઈ મીડ્યો બોલવા અને આગળના રૂમમાં ગયો ને ત્યાં બાજુના એક રૂમમાં એની દીકરી બેઠી હતી, ફોનમાં કોકની વાત કરતી હતી. ઈ ફોનમાં વાત કરતી હતી ને એ દીકરી વાત શું કરતી હતી કે બસ બધી શાંતિ છે પણ મને એક કે છોકરો જો મારા બાપ જેવો ન મળે ને તો સારું, બસ મને કોઈક છોકરો વ્યવસ્થિત મળી જાય ને. અને આ શબ્દો બાપુ જા દીકરીના બાપે સાંભળ્યા ને બાકી ભાંગીને ભૂકો થઈ ગયો. બાપ અંદરથી તૂટી ગયો. ત્યાં માલિક અરે બાજો ને તોય નહોતો મોળો પડ્યો, બૈરાએ કીધું તોય ન મોળો પડ્યો, દીકરાએ કીધું તોય ન મોળો પડ્યો. પણ દીકરીના શબ્દો જ્યાં સાંભળ્યા ને કે મારા બાપ જો મને ધણી ન મળે ને તો સારું, મારા બાપ તો નકરા ભૂલકણા છે, આટલી વાત સાંભળીને બાપ ધ્રુજી ગયો. પોતાના રૂમમાં વયો ગયો. પાણી આપ્યું પણ બે ઘૂંટડા પીધીને પાણી ના પીધું. વિચાર કરવા મનાણો કે હું કોના હાટું મથું, આ રાત ને દી હું આ રડું છું કોના માટે? જો બૈરાને કિંમત નથી, દીકરાને નથી, દીકરીને નથી, તો હું આ ગધાડા ઘોડે કોના હાટું કરું છું? ઘોંભરે સીડ્યો હો ભાઈ. જમવાનું આપ્યું પણ બાપુ જમી ન હક્યો. થોડુંક જમી અને પોતાના પલંગમાં આડો પડ્યો. અડધી રાત થઈને બાપુ નીંદર ન આવી હો, પડખા ફેરવા અને એને મનોમન નક્કી કરી લીધું કે હવે આ ઘરને મારી જરૂર નથી. બાપુ વિચાર કરજો, આ એક જીવનમાં ઉતારવા જેવી વાત છે. કોઈ કોઈને બાપુ જીવાડી નથી દેતો, કોઈ કોઈને મારતું નથી, પણ સમજીને હાલજો. મારો કહેવાનો મિનિંગ ઈ છે. બાપુ અંદરથી બહારથી તૂટી ગયો. ઈ કે હવે આ ઘરને જરૂર નથી, મારા દીકરાને બાપની જરૂર નથી, મારા બૈરાને ધણીની જરૂર નથી. હવે મારે અહીંથી શીખ્યા કરી દેવી જોઈએ, મારે અહીં રહેવાય નહીં. અડધી રાતે ઉભો થઈ અને બાપુ ચિઠ્ઠી લખી કે મારે વહેલું વયું જવાની જરૂર હતી પણ મને નહોતી ખબર. મને એવું હતું કે હું તમારા માટે મથું છું, પણ આજ મને ખબર પડી કે તમારે મારી જરૂર નથી. અને ખરેખર અત્યાર સુધી તમે મારી ખૂબ સેવા કરી, મને ટાઈમે રોટલા દીધા, મારા કપડાં ધોયા, મારા વાસણ સાફ કર્યા, પણ અત્યાર સુધીમાં દીકરાની, દીકરીની કે પત્નીની આગળ મારી કાંઈ પણ ભૂલ થઈ હોય તો મને માફ કરજો અને મને ગોતવાની કોશિશ ન કરતા. હવે હું આ દુનિયા આવડી મોટી પડી છે ને, અહીંયા કૂતરા ઘોડે હું મારું પેટ ગમે અહીંયા ભરીશ ને, જેથી પેટ નહીં ભરાય તેથી ફોડી નાખીશ, પણ હવે આનપા નહીં જોવું, મને ગોતતા નહીં. તમે વિચાર કરજો, પોતાનું ઘર, પોતાનું બૈરું, પોતાના સંતાનને છોડીને માળો વીખી માળો મૂકીને જાય ગયો હોય છે, તેના હાથમાં હું થયો છે. કોઈનો માળો બાપુ વીખવા હાટું તેને મહેનત ન કરતા. શબ્દ હાર હે, શબ્દ પાર હે, શબ્દ કો હાથ ન પાવ, એક શબ્દ એ ઔષધિ ને એક શબ્દ એ ખાવ. એક શબ્દમાં બાપુ અડધી બીમારી વહી જાય અને એક શબ્દમાં બાપુ ધીંગાણું થઈ જાય. કોઈ ભડાકે દઈ દે. એક જ શબ્દ, બે શબ્દની તાકાત કેટલી.
આ હું એક બોલું છું ને તમે બધા સાંભળો છો. આ શબ્દની તાકાત છે. મેં તમને પૈસા નથી આપ્યા. શબ્દની તાકાત હોય. એક શબ્દ બાપુ માણાને ઉભો કરી દે અને એક શબ્દ આ દુનિયામાં ભાંગીને ભૂકો કરી નાખે. એ ચિઠ્ઠી લખીને એનો બાપ બાપુ રાતે નીકળી ગયો અને સવારે આડોળો જોયો. એ કે છોકરાએ જોયું, એની દીકરીએ જોયું કે મારા બાપા નથી, ક્યાંય ગયા છે. આજુબાજુમાં જોયું, એના ઘરવાળા એના પત્નીએ જોયું અને એમાં દીકરીને હાથમાં ચિઠ્ઠી આવી અને ચિઠ્ઠી વાંચી કે મારા બાપા ચિઠ્ઠી લખીને ક્યાંક વિયાઈ ગયા. તો એની પત્ની કે કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં કાઢ્યા છે, એમને આથી ગયા છે ને, એમને જાવું હશે ને ગયા હશે, આપણે ક્યાં એમને કાઢ્યા છે. પણ આને ખબર હતી કે બેટા મારા 15 થી 20 દિન મહિનો થાય ને પછી જો આ બાપ નો સાંભળે તો દુનિયામાં બાપ કોણ કે. એ મહિનો થયો, દૂધ વાળો આવ્યો. એ કે પૈસા આપજો કાલ, નકર કાલથી દૂધ થશે બંધ. પેપર વાળો આવ્યો. એ કે પેપરના પૈસા કાલ આપજો ને પેપર થાય છે બંધ. ત્યાં દીકરીએ કીધું કે માં ગેસ નો બાટલો ફૂટી રહ્યો. દીકરાએ કીધું એ કે કાલ કે લાઈટ બિલ આવ્યું. મેડા ચારે બાજુથી વંટોળિયા ચડવા. અને પછી બાપુ એ પત્નીની આંખમાં જળજળી આવવા માંડ્યા કે આ તો આ બધું કેમ હાલતું હતી. અત્યારે ખબર પડી એ કે હવે હું કરશું. બાપુ આ એક જ શબ્દ તમારો આ માળો આવડો મોટો હોય ને બાપુ, એક જ શબ્દમાં વિખાઈ જાય અને એક જ શબ્દમાં બાપુ માળો ભેગો થઈ જાય. હું તો એમ કહું, કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી આઘાર્યો અને મા બાપની સેવા કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. એમાં આ દીકરીઓને મારે ખાસ કહેવું કે તમે ધારો છો ને એટલી બધી દુનિયા હારી નથી. માપે માપે હાલજો. ફેશનનું બાપુ માપ રાખજો. કારણ કે આ તો હું બોલું છું, બાકી તો મોબાઈલના માધ્યમથી બધાને ખબર છે કેવા કેવા પ્રસંગો બને. પણ એક પગલું બાપુ જેથી ખોટું ભરશો ને તેથી તમારો બાપ કે તમારો ભાઈ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં શકે, જીવીએ નહીં શકે, મરીએ નહીં શકે. તમને ભગવાને આપ્યું ખાઓ પીવો વાપરો મોજ કરો, પણ બાપુ દેહના પ્રદર્શન ન કરાય.